જય માતાજી, જય વછરા દૈરાન સીતારામ અને રામ રામ. મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા કાલે જાવ અને આપણી જો જાય જુનાગઢ. આ જુનાગઢનો પ્રોગ્રામ ગોઠવો મમ્મી, હું ને એક મારો ભાઈબંધ હે. જો આ મારો ભાઈબંધ આવ્યો. આવી જાવ તમે મારા કલે જાઓ. જો એ કહે કે આવી જાવ એટલે આપણે નીકળી જાય મારા કલે જાવ બરાબર સર રાત કરતા. એટલે હાલો તમે પણ એક નંબર મોજ આવી. હાલો મારા કલે જાવ. આપણી છે ને જુનાગઢ જોવા આવ્યા અને આપણા મામાની વાડી આપણી પેલા જવાનું છે. વાડીથી એટલે ઘડીક બેહે એટલે પછી મમ્મી ને હે બધા ભેગા એ બધા વળી મૂકે ભવનાથમાં. અમને બેયની એક મારો ભાઈબંધ છે, હું ને એ આપણે બેયની મૂકે ને પછી નીકળી જાય ઈકો ભાઈ. ઈકો લે લાવ્યા. જો ઈકો વાળા ભાઈ છે, જો આપણો ભાઈબંધ છે એટલે આ આપણી મમ્મી છે. બરોબર ને મમ્મી? હા, જય માતાજી, જય વસરાજ દૈરાન સીતારામ ને રામ રામ. હવે જઈએ જુનાગઢ જો ફરવા. ભવનાથમાં નું કા જાવું આજ ફરવા મજા આવે. મારા કાકાને ઘરે જરા જરા વાર બધે આટો મારીએ, જો મોજ કરીએ, ફરીએ. તમારે ફરવું હોય તો આવે જજો ને ભવનાથમાં ભેરા થાય. હા, મોજ કરવા. ભાઈ ગઠિયા શું છે? જ્યાં ઈકો વાળો ભાઈ છે અમારો, મોહિયા થાય મારો. એટલે આપણે જાણીતાનો જ બંધાય ને, બીજા કોઈનો તો ઈકો બંધાય નહીં. મારા કલે જાવ જો પોરબંદર ઈ ભાડે દીએ ભાઈ. એ ભાઈના નંબર હું નાખી દઈશ મારા મિની વ્લોગમાં. કોઈની જો ઈકો લઈને જવું હોય તો સસ્તો અને સારો ભાઈ છે. આપણી સસ્તું પડે ગમે ત્યાં જવું હોય ને તો ફેરવવામાં કંઈ કેવું ન પડે એવી રીતના આપણી ફેરવે. એક નંબર મોજ આવે. મારા ગલે જાવ એટલે હાલો તમને આગળ બતાવ્યું મારા કલેજા.
ગયા આપણે પૂગે ગયા આપણા મામાની વાડીએ જુનાગઢ. વાડીએ ઘૂમરો મારી લઈએ, પછી જાઉં ભવનાથમાં મમ્મીના દર્શન કરી લઈએ, પછી એ નીકળી જાય ને આપણે રોકાવાનો પ્લાન છે કે આજે રોકાવાના છે આપણે. હાલો મામાની વાડીમાં અંદર ઘેરે જાય મારા કરી જાઓ. આપણા મામાની વાડી છે. હજુ અમારી મમ્મી છે, અમારો મામો છે, આપણી મામાની વાડી આવેગા. બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ, દૈરાન સીતારામ ને રામ રામ. મમ્મી આવી મારા કાકાને ના. કાકા તો ઓફ થઈ ગયા, પણ મારા ભાઈઓ છે બે. એક ભાઈ રીએ લીરબાઈ પરામાં ગામમાં ને આ ઝીણકો ભાઈ આ રીએ. કે શું મોટો કે ઝીણકો એ હું તો મોટો કાં કે નાનો કાં ને કાકી તો અટાણે ગઈ વાં ભાઈ પાસે, બીજા ભાઈ પાસે ભેગી ન થઈ. આટો મારવા આવ્યા એ થાય કે ઘડીક વાર મજા આવે. જ્યાં બેઠા અમે બધા ભેરા થઈને બેઠા. મારી ભોજાઈ જમાંથી ઘરમાંથી નીકળતી ને દરેકની કહેશું ઉપર ચડે ગઈ, કાંઈ એની કે ઉપર ચડે ગઈ. સોનાલ તૈયાર કરે ત્યાર હા નિહારી મૂકવા જ આવી હતી. એ વાત હાસી છે. આ જો આ અમારો માનવ ભાઈ આકોરા ફેરે ને જો એ મજા હે. જો અહીં ઠીકા ઠીકા ઊભો થઈને જરાક લે દેખાડ કે અમારે કાકાનો મારા આતાનો છે બગીચો, મારા મામાનો ઉપરકોટ ને પાહે કે પાણીની કુકડી મોમાં નાખો ને ચોકલેટ નાખો તો આપણી દાવો કોણ ઉગેગા અને મમ્મીની ને આગ પગ ને ધોવા થોડાક એટલે ત્યાં જઈએ ને દર્શન કરી લઈએ મમ્મીને. પાછા આપણા બધા કાર આવીએ જો ઊભી મારી મમ્મી. આપણી જોડે નાખીએ. જય માતાજી, જય વસરાજ, દૈરાન સીતારામ ને રામ રામ. જો અમે આ જુનાગઢ આવ્યા, કામ કહેવાય દામોકુંડ ને આ દામોકુંડ આવ્યા. જો હાથ પગ ધોઈએ. આ મારો દિલીપ પણ જાત્રા કરાવવા લઈને આવ્યો ફરીવાર દામોકુંડ. જો અમે જો મજા કરીએ, તમે દર્શન કરો દામોકુંડના. અને આ એ દિલીપ ને નાનાઓની જો બધા ઊભા બરાબર. અહીં જો બોલ કીક બોલ. જાત્રાની શરૂઆત કરી હવે આગળ દિલીપ કરાવે, કેટલી જાત્રા કરાવે. આજ પહેલી વાર હું આવી દામોકુંડ. તમારા દીકરાને ભગવાન હોવરહનો કરે ને સુખી રાખે, ઠીકા ઠીકને એને હર મનના પૂરી કરે મારો ભગવાન. બસ મારી આ આશીર્વાદ છે મારા દીકરાની. લઈ માથે હાથ દઈને આશીર્વાદ દેતા. જો મારા દીકરાને ઠીકા ઠીક રાખે, કોઈ દી વાડ વાકો ન થાય મારા દીકરાનો. બસ આ મારા આશીર્વાદ છે. ભાઈબંધ છે ને એ જો હવે હાથ પગ ધોવે, આપણો વિડીયો શૂટ કરતો હતો. મેં કીધું હોય નહીં ઉતારવું પડે ને, ચિંતા લેવો પડે ને મારા લઈ જાવ. એટલે એ આપણી દામાકુંડથી જાય અંદર જાય છે આપણી અંદર. તમને બધું આગળ બતાવીએ. મારા લઈ જાઓ જોવો તો ખરી કેવી મોજ આવે આપણી. આ નાહ્યા હોય એટલી ખતરનાક મોજ આવે. અમે પડ્યું અમે આવ્યું પાછા નાવા, મારી મમ્મીને વયા જાય ને પછી એક નંબર મોજ આવે. નાવું તો પડે ને ભાઈ. આ કેવી મોજ આવે જોઈ લો, કેવું પાણી એક નંબર ખતરનાક આવે, કંઈ ઘટે જ નહીં હો, ફૂલ મોજ.
ફૂગી આવ્યા મંદિરી અને મંદિરી એક નંબર મોજ છે મારા કલે જાવ જોવે હગો તવી રોનક બરોબર ને મમ્મી મંદિરે આવ્યા જો અમે ફરવા દિલીપ લઈને આવ્યો ભવનાથમાં અંદર તમારી માને ના જાત્રા કરાવવા કોઈ જાત્રા નથી કરી હું ભવનાથમાં કોઈ આવી પહેલી વાર આવી જુનાગઢમાં ફરવા મારો દીકરો લઈને આવ્યો જો આ ફરી આવ્યા માનવ દર્શન કરે જો ને એને દર્શન કરવાનો શોખ છે તે નાગદેવ બાપની ભેગી લાગવા ગો હું આવું આવી રીતે છે જોવો તમે દર્શન કરો ભવનાથના દર્શન કરો અમારે વાહે બધાય દર્શન કરો પછી તમને બધાને બતાવી કાલ મારા કાકાને ઘેર ઘડીક વાર ખોટી થયા દેવ દર્શન કર્યું ખાસા દેવ ધામો કોઈની ના હાથું પગું ધોયા પગી લાગ્યા હું કહે ભગવાન મારા દીકરાને સુખી રાખજે તેને હર મારા બે દીકરાઓની મારી દીકરીની હર તમન્ના પૂરી કરજે મારા ત્રણેય વ્યાની ને અમારા આખો પરિવારને સુખી રાખજો મારા ત્રણેય વ્યાનો પરિવારને બે માણસને સુખી રાખજો ભગવાન અને હંમેશા માટે હાથ રાખજો જય આવ્યો મારા દીકરાને દર્શન કરવા આવજો અમારો માનવભાઈ ના આખું ગિરનાર હે જોવે હગો મારા કલે જાવ તમે જુનાગઢ આવ્યા ફેરવા દામોકુંડ ફેર્યા આખા દેવ દર્શન કર્યા ફરી લીધું મજા કરી લીધી પછી હવે આ દિલીપની એકનો દોસ્તાર બે રોકાય હા આ ભવનાથમાં રોકાય કે અમારે સડવું તો તમે સડો એ રોકાય બે દી જેટલા દી હાઈ કરી એટલા દી અને અમે એમ જવાની તૈયારી કરીએ બધા દેવ દર્શન કર્યા દામોકુંડમાં છે અને હાઈકલા છે પાણીનું બધું કરે આ જાત્રા કરાવી મારે દીકરે મળી કોઈ દી મીઠા જુનાગઢ આવે જોયું નતું મારે ફેર સડે નહીં આજ મારો દીકરો મારી ખુશીથી લઈને આવ્યો ખુશીથી જાય ખુશીથી અમે ઘેર જઈએ ભગવાન મારા દીકરા દેવું હર તમન્ના પૂરી કરે મન ફરવા લઈ આવી બસ મોજથી ફર્યા આ બજાર જોવે જો મિત્રો પછી ભાઈ બીજા વ્લોગમાં તમને બતાવ્યું હું આપણો વ્લોગ આ પૂરો થાય બીજો વ્લોગ કર્યો ને ચાલુ એમાં અમે બધું બતાવ્યું તમને આખું બધું